જય દ્વારકાધીશ બધા મિત્રોને, હું આપનો દોસ્ત ગુજ્જુ સાંભળો. વિડીયોનો થંબનેલ અથવા ટાઇટલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે વિડીયો શાના ઉપર છે. હાલ અત્યારે નાના મોટા ક્રિએટરને લગતો એક વિરોધ ચાલી રહ્યો છે, ગેમનો વિરોધ ચાલી રહ્યો છે, જેમાં SK ભાઈ, ભરત આહિર, જેમનો ફૂલ અત્યારે પબ્લિક વિરોધ કરી રહી છે અને જેમાં હું પોતે ગેમિંગનો વિરોધ કરું છું. ગુજરાત યાત્રા અમારી પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે અમે છે ને રાજકોટની અંદર છીએ અને ઘરે જઈએ છીએ. તો આ વિડીયો મારે કોઈ સમાજને ખોટું લાગે કે કોઈ સમાજને લગતો, હું 18 વરણને કહું કે કોઈને ખોટું ન લગાડવું, કેમ કે અમારે કોઈ નથી સમાજ વિશે બોલવું. ફક્ત આ વિડીયો ગેમિંગને બેન્ડ કરવા માટેનો છે કે અત્યારે માણસ જાગૃત થાય કે લોકો અત્યારે જે દેણા કરી રહ્યા છે ગેમની અંદર, જે કોઈનો ભાઈ ખોયો, કોઈ માએ એનો છોકરો ખોયો, કોઈ બેને એને ભાઈ ખોયો. કેટલા તમે કિસ્સા જોઈ રહ્યા છો અત્યારે કે 5 દિવસે ને 5 દિવસે ન્યૂઝમાં કે બધે આવતું હોય છે કે છોકરોએ દેણું કર્યું ગેમની અંદર અને ગળા ફાંસો ખાઈ લીધો, દવા પી લીધી. તો અત્યારના મા બાપને સમજવું જોઈએ કે આપણા છોકરો આડા રસ્તે ન જાય. અને અત્યારના ક્રિએટરો, બધા ક્રિએટરો ગેમનો વિરોધ કરી રહ્યા છે. તો તમને બધાને ખાસ વાત એ જણાવી દઉં કે જુગાર, આપણે બધા નાના ક્રિએટરે SK ભાઈ એમ કીધું કે જેને 10K ફોલોવર હોય, 10K વ્યૂ આવતા હોય એને ક્રિએટર નો કહેવાય. કેમ કે SK ભાઈ તો 1 લાખ વ્યૂ લઈને, લાખ ફોલોવર લઈને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં જન્મ લીધો હતો. મારી વાત સાચી હોય તો જરાક કોમેન્ટ કરી નાખજો કે SK ભાઈ ડાયરેક્ટ 1 લાખ વ્યૂ અને 1 લાખ ફોલોવર થી ઇન્સ્ટાગ્રામમાં એન્ટ્રી કરી હતી, વિડીયો બનાવવાનું ચાલુ. કે પહેલા તો કોઈ હે ને અત્યારે આ વિરોધ ચાલી રહ્યો છે એમાં મોટા મોટા યુટ્યુબરે, આજે 22 તારીખ છે અને ખંભાળિયાની અંદર થોડા ક્રિએટરો ભેગા થયા છે અને થોડુંક સંમેલન રાખ્યું છે. તો મારે આ વિડીયો બનાવવાનો મેન હેતુ કે અત્યારે છે ને આપણે એમનો વિરોધ કરવી ને તો એ લોકો એમ કહે કે પર્સનલી તમે અમને કહો, અમારા સમાજ વિશે કહો. તો પેલા તમે જે અત્યારે કેટલા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે, બરોબર? એ વખતે તમને એવું નતું કઈ સાંભળ્યું? એક વસ્તુ છે, તમને જયારે આ ગેમનું પ્રમોશન કર્યું એમાં લગભગ કેટલા બધા લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે, પૈસા નાખ્યા છે, ટૂંકમાં પૈસા નાખીને ગેમ રમતા છે, બરોબર? તો એ વખતે એમને નહીં એવી દયા આવી હોય કે ભાઈ આ વસ્તુ ખોટી છે. એમનું પેટ ભરવા હાટન કેટલાની જિંદગી બરબાદ કરી નાખી. તો એ વખતે એમને ન ખબર પડી કે અમે આ શું કરી રહ્યા છીએ. બાકી મારા ને એમને યાર છે ને કઈ પર્સનલી એવું પાછા એમ આપણને કોમેન્ટ કરે. આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ચડાવી વિરોધ કરવી તો આપણને એમ રીલ્સ મોકલે, રીલ્સ શું કોમેન્ટ એવી કરે કે તમે ખોટા હો, વ્યૂ હાટન બધું આ કરો હો, ફોલોવર હાટન આ બધું કરો. એટલે ભાઈ અમારે ફોલોવર હાટન કરવું હોય તો અમારી યાત્રા ચાલુ જ છે. અમે યાત્રામાં અમે આ ચાલી ગયા થઈ ગયા ને, પણ હજી સુધી અમે હેને કોઈ ગેમનું પ્રમોશન નથી કર્યું. બસ એ જ વાતનો મોટો ઘમંડ છે કે કોઈ ગેમનું પ્રમોશન નથી કર્યું, અમે કોઈ દુકાનનું પ્રમોશન નથી કર્યું. લાખોમાં અમારે વ્યૂ આવે છે, ગેમના પ્રમોશન એટલા, તોય અમે નથી કરતા. શું કામ? એક પ્રકારનો જુગાર છે. અને અમે ક્રિએટર થઈને, જો કે આપણે તો નાના ક્રિએટર છે, હવે અમે જ એવું લોકોને જુગાર રમતા શીખવાડશું, બરોબર? તો પાછળના હવે જે ક્રિએટર બનશે એ જુગાર રમતા જ શીખવાના હે ને. બાકી મારે એવું કઈ છે જ નહીં કે હું ભરત આહિર અને જે SK ભાઈ હારે બધા લડી દઉં. મારે એવું છે જ છે નહીં. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ કે ભાઈ ખોટો ગેમના રવાડે નો કોઈને ચડાવો. તમે વિડીયો બનાવો, મસ્ત બનાવો, એનો કોઈ મને વાંધો નથી. ભરત આહિર મસ્ત વિડીયો બનાવે, કોમેડી કન્ટેન્ટ બનાવે, અને હું પોતે એમનો વિડીયો જોતો હતો. હું પોતે ભરત આહિરના વિડીયો જોતો હતો, જે કોઈના વિડીયો જોતો હતો, અને એમના માંથી નથી શીખીને અત્યારે આ પહોંચ્યા.
તમે જે આ શબ્દ કાઢ્યો ને એ વ્યાજબી ન કહેવાય. અમારો કહેવાનો મેન હેતુ, મૂળ હેતુ એ કે તમે જે શબ્દ કાઢો હો ને એ તમારો વ્યાજબી શબ્દ ન કહેવાય. બાકી મારે એમને કાંઈ પર્સનલ દુશ્મની છે જ નહીં, પેલી મેન વસ્તુ. બાકી અમારે તો શું લાગે વળગે, પણ અમારે જે આ વ્યૂ આવે છે જેના કારણે માણસો પાસે વિડીયો પહોંચે અમારો, તો અમે એવું માણસોને કહીએ કે ગેમિંગના રવાડે ન ચડો. કેમ કે લાલચ રહે ને એ માણસને મારી નાખે. તો મહેરબાની કરીને જો આ વિડીયો ગમ્યો હોય ને તો ખાલી 10 મિત્રો સાથે શેર કરજો જરૂર. બાકી સપોર્ટ કરવાવાળા બધા મિત્રોને દિલથી થેન્ક યુ, અને આવો નવો સપોર્ટ કરતા રહીજો. આપણે ઇન્સ્ટાગ્રામમાં આજે 40.3K પૂરા થઈ ગયા છે. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. આવો નવો સપોર્ટ કરતા રહીજો અને કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાધીશ.